નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ભૂકંપ શું છે. બરાબર, તો જોઈએ આપણે. તો પૃથ્વીનું અચાનક હાલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે. તમને ખબર છે, ક્યારેક તમે અનુભવ તો નહીં કર્યો હોય, પણ કદાચ તમે ટીવી સમાચારની અંદર સાંભળ્યું હશે. બરાબર, તો જે ખૂબ થોડા સમય સુધી થતું હોય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે આવું થતું હોય છે. આ વિક્ષોભ એટલે શું? તો એ પાણીની અંદર કોઈ કાંકરી નાખો તો શું થાય છે? એ તરંગ સ્વરૂપ ધારણ કરે છે. તો એને વિક્ષોભ કહેવામાં આવે છે. બરાબર, ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે તેવું નોંધાતા પણ નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતાં જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરતા હોય છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થતી હોય છે. તો ભૂકંપને લીધે પૂર છે, ભૂસ્ખલન છે, સુનામી થઈ શકતું હોય છે. હિન્દ મહાસાગરની અંદર 26 ડિસેમ્બર 2004 રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. તો દરિયા કિનારાના તમામ પ્રદેશોને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું. તો પહેલાં તો ભૂકંપ સાજી થતું હોય છે. તો પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર નહોતી. તેમના વિચારો પણ જૂની દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા. તો આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી. તો હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ, કે જેને પોપડો કહે છે, એની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષોભને લીધે ધ્રુજારી થતી હોય છે. તો પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓની અંદર વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહેવામાં આવે છે. તો આ જે પ્લેટો છે એ સતત ગતિમાં હોય છે. તો જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય કે અથડાવાથી એક પ્લેટ બીજી પ્લેટ નીચે જાય છે, ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન કરતા હોય છે. તો એ જે વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાતો હોય છે. જો કે આપણે ભૂકંપ સાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજુ શક્ય નથી. તો જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. જો કે મોટાભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. કેટલાક ભૂકંપ છે તો એ પ્લેટોના હલનચલનથી થાય છે. તો આ જે પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. તો આ જે નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે. તો ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો કયા? બરાબર, એટલે મતલબ એ વિસ્તારોને શું કહેવામાં આવે? તો સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. તો ભારતની અંદર કાશ્મીર છે, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો છે એ સૌથી ભયજનક વિસ્તારો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનું પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દોડતા એકમને રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. ભુજ અને કાશ્મીરમાં બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. ભૂકંપ સામે રક્ષણ કેવી રીતે મેળવવું? તો આગળના પાનાઓ પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. તો આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે. તો એટલા માટે જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના કેટલાક પગલાં લેવા જોઈએ. તો સિસ્મિક ઝોનની અંદર રહેતા લોકોએ ખાસ ધ્યાન આપવું કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. તો સૌપ્રથમ તો આ વિસ્તારની અંદર આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે છે. ભૂકંપ સલામત હોય એવા માળખા ઊભા કરવા એ સલાહભર્યું છે. પછી યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરોનો સંપર્ક કરવો જોઈએ. પછી ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે કે ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટું નુકસાન ન થાય. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તો સારું પડે, જેથી સરળતાથી પડી ન જાય. હવે જ્યારે દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ, પાણીના ગીઝર લટકાવો ત્યાં ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે લોકો પર ન પડે. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે. ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ
સેસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર મુકામે આવેલી છે. ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા માટે નીચેના પગલાં લો. જો તમે ઘેર હોય તો શું કરવું જોઈએ? તો ટેબલ નીચે આશ્રય લો અને ધુંજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો. પછી બીજું કે તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. જો તમે પથારીમાં હો તો ઊભા ન થાઓ. તકિયાથી માથાનું રક્ષણ કરો. જો તમે બહાર હોય તો શું કરવું જોઈએ? તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો. જમીન પર બેસી જાઓ. જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચાલવાનું કહો. જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો. તો મિત્રો, આ છે આપણું કુદરતી ઘટનાઓનું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, એકદમ ઇઝી ચેપ્ટર છે. તો સરસ રીતે તૈયાર કરજો બધા. નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.